જોઈ રહ્યા છો વડોદરા 24 હોર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સુરતની એક લૂંટેરી દુલ્હન પૂજા દ્વારા નસવાડીના એક યુવાન સાથે ફુલાર કરી ₹1,80,000 પડાવી લીધાની ચકચારી ઘટના બની હતી। આ ઘટના પછી લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી, જે અંગે નસવાડી પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ છેતરનારા યુવાને નોંધાવી હતી। છોટાઉદેપુર પોલીસની મિસિંગ પર્સન સ્ક્વોડ દ્વારા પૂજાની શોધખોળ આદરવામાં આવી હતી। પોલીસે પૂજાને શોધી કાઢી છે। સાથે લગ્ન કરવાની લાલચ આપી વચ્ચે દલાલ બનેલો નસવાડીનો ગુલામ મોહમ્મદ મેમન પણ પોલીસ ગિરફ્તમાં આવ્યો છે। નસવાડીના યુવાન કલ્પેશભાઈ ચીમનભાઈ પ્રજાપતિના લગ્ન કરાવવા માટે ગુલામ મોહમ્મદ મેમન રહે હાલ સંજર 4 કોલોની ગેટ સામે, ગામ ઊન, તાલુકો જિલ્લો સુરત, મૂળ રહે નસવાડી જિલ્લો છોટાઉદેપુર દ્વારા 23 વર્ષની એક કન્યા બતાવાઈ હતી। તે કન્યા પૂજાએ આ પહેલા પણ રાજ્યમાં બીજા સ્થળો પર આવા લગ્નો કરી વરરાજાનું લાખોનું કરી નાખેલું જ હતું। અહીં પણ પૂજાને તેવા જ મનસુબા સાથે લગ્નની લાલચમાં ફસાવનાર દલાલ ગુલામ મેમણ લઈ આવ્યો હતો। પૂજાને દેખતા જ તેને ગમી ગઈ હતી। કન્યા પૂજા સુનિલ જાદવને કલ્પેશને પસંદ પડી જતા કલ્પેશના તેની સાથે ફુલહાર પણ કરાવ્યા હતા। કલ્પેશના ઘણી બાજુમાં એક મંદિર આવેલું છે। એ મંદિરે જઈ શાસ્ત્રોક્ત વિધિ પણ કરવામાં આવી હતી। તે સાથે બંનેના લગ્ન થઈ ગયા હતા તેવું દર્શાવાયું હતું। પોલીસે જણાવ્યું હતું કે પૂજાએ પોતે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે તેમ ફુલહાર કરતી વેળા કલ્પેશને કહ્યું હતું। નસવાડીમાં પૂજાના ફુલહાર થયા પછી કલ્પેશના ઘરમાં તે 2 દિવસ રોકાઈ હતી। પૂજા અર્ચના કરવાની છે તેમ કહીને કલ્પેશને સુહાગરાતથી પણ વંચિત રાખ્યો હતો। તે રાત્રે 2 વાગે ઘરના બધા વ્યક્તિઓ ઘસઘસાટ સૂતા હતા ત્યારે પૂજા ઘરમાંથી નીકળી ભાગી ગઈ હતી। કલ્પેશે વહેલી સવારે પૂજા ઘરમાં ન જોવા મળતા તેની શોધખોળ તપાસ પણ કરી હતી। અંતે તેણે ગુમ થયા અંગેની તારીખ 15 સપ્ટેમ્બર 2024ના રોજ નસવાડી પોલીસ મથકે ગુમ રજિસ્ટરમાં ફરિયાદ પણ નોંધાવી હતી। પોલીસે તેના આધારે તપાસ કરતા આખો મામલો છોટાઉદેપુર મિસિંગ પર્સન સ્ક્વોડને સોંપ્યો હતો।